નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। નાણામંત્રી શ્રી અરુણ જેટલીએ આજે સંસદમાં મોદી સરકારનું વર્ષ 2016-17નું બજેટ રજૂ કર્યું। ગ્રામીણ અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર આપતા આ બજેટની મુખ્ય વિશેષતાઓ શું છે તેના પર એક નજર। બજેટ 2016-17માં વિકાસ એજન્ડાને આગળ વધારવાના નિર્ધાર સાથે નાણાકીય સશક્તિકરણને આગળ ધપાવવાનો પ્રયાસ, નાણાકીય ખાધ ઘટાડીને 3.5% કરવાનો નિર્ધાર, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સિંચાઈ માટે ₹47,912 કરોડની ફાળવણી, ગત વર્ષના મુકાબલે બમણા ભંડોળની ફાળવણી, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 28.5 લાખ હેક્ટર જમીનને આવરી સોઇલ હેલ્થ કાર્ડ હેઠળ 10 લાખ ખેડૂતોને આવરી લેવાની નેમ, નવી 2 ઓર્ગેનિક ફાર્મિંગ સ્કીમનો આરંભ, 5 લાખ હેક્ટરમાં જૈવિક ખેતીનું લક્ષ્ય, ડેરી ઉદ્યોગ માટે પણ 850 કરોડની ફાળવણી, ખેડૂતોના કલ્યાણ માટે પાક વીમા યોજના અને આરોગ્ય વીમા યોજના ઉપરાંત ત્રીજી બીપીએલ કુટુંબ ગેસ કનેક્શન સબસિડી યોજનાના નામે ત્રીજી યોજના પણ અમલી બનશે। નવી આરોગ્ય સુરક્ષા યોજના હેઠળ પ્રત્યેક પરિવારને ₹1 લાખ સુધીના આરોગ્ય વીમા અને વરિષ્ઠ નાગરિકને વધારાના 30,000ના વીમાથી આવરી લેવાયા। આગામી વર્ષમાં 1.5 કરોડ બીપીએલ કુટુંબોમાં મહિલા સભ્યોને વિનામૂલ્યે એલપીજી જોડાણ, મનરેગા માટે 38,500 કરોડની ફાળવણી, 5 લાખ તળાવ કુવા નિર્માણની નેમ, 10,000 કિલોમીટરના હાઈવે નિર્માણ અને 160 એરપોર્ટના વિકાસની નેમ સાથે માળખાકીય ક્ષેત્ર માટે ₹2.21 લાખ કરોડની ફાળવણી, ગત વર્ષની ફાળવણીના મુકાબલે 22.5%નો વધારો, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 9,000 કરોડની ફાળવણી, શ્યામા પ્રસાદ મુખર્જી ગ્રામીણ શહેરી મિશન હેઠળ 300 ગામોને શહેરી ક્લસ્ટરના રૂપમાં વિકસાવાશે। પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓને સ્ટાર્ટઅપના 3 વર્ષ દરમિયાન 100% પ્રોફિટ ડિડક્શન આપવા ₹1.8 લાખ કરોડની ફાળવણી, 60 વર્ગ મીટરના નાના કદના ભવન નિર્માણને 100% માફી આપીને હાઉસિંગ ક્ષેત્રને વેગ આપવા પ્રયાસ, આવકવેરા કર માળખું યથાવત, આવકવેરા મુક્તિ મર્યાદામાં કોઈ ફેરફાર નથી, પરંતુ પરોક્ષ કરમાં સરચાર્જ વધતા તમામ કાર, સોનાના આભૂષણ, બીડીને બાદ કરતા તમામ તમાકુ ઉત્પાદનો અને બ્રાન્ડેડ વસ્ત્રો મોંઘા થશે, જોકે ડાયાલિસિસના સાધનો સસ્તા થશે। પ્રથમવાર ઘર ખરીદનારને કરવેરામાં રાહત આપતા વધારાની ₹50,000ની વ્યાજ કપાત આપવા ઠરાવવામાં આવ્યું છે। કાળા નાણાંને કાબૂમાં લેવા માટે 45% વેરો ભરપાઈ કરી કરદાતા પોતાની સંપત્તિ જાહેર કરી શકે તે માટેની સિંગલ વિન્ડો યોજનાનો આરંભ, 10 લાખ સુધીના કર વિવાદ પર કોઈ દંડ લાગુ ન પાડતા વર્તમાન કરવેરા વિવાદ ઉકેલવામાં મદદ મળશે। નાણાં ક્ષેત્રને સંગીન બનાવવા માટે જાહેર ક્ષેત્રની બેંકોના રીકેપિટલાઇઝેશન માટે ₹25,000 કરોડની ફાળવણી સાથે સરકારી માલિકીની સામાન્ય વીમા કંપનીઓનું લિસ્ટિંગ થશે। ઉચ્ચ શિક્ષણ નાણાકીય ઓથોરિટીની રચના કરીને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ₹1,000 કરોડની આરંભિક મૂડી ફાળવવામાં આવશે। 100 ખાનગી અને 10 જાહેર સંસ્થાઓને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે। ડિજિટલ સાક્ષરતા મિશન આરંભાશે, 1,500 કૌશલ્ય સંવર્ધન કેન્દ્રો શરૂ કરવા 1,700 કરોડની ફાળવણી, ઈપીએફ હેઠળ નોંધાનારા તમામ નવા કર્મચારીઓ માટે 3 વર્ષ સુધી સરકાર 8.33%નો ફાળો આપશે। ઔપચારિક કર્મચારીઓને આ યોજનાનો લાભ આપવા ₹1,000 કરોડની ફાળવણી, રોજગારીને તેથી વેગ મળશે। રાજ્યો અને જિલ્લાઓને જોડવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમનો આરંભ, વેપાર સંસ્કૃતિ અને પર્યટન ક્ષેત્રે આદાન પ્રદાનની યોજના, ગ્રામ પંચાયત અને નગરપાલિકાને અનુદાન રૂપે 2.87 કરોડની જોગવાઈ, જન ઔષધિ યોજના હેઠળ 3,000 નવા દવાના સ્ટોર ખુલશે, નેશનલ ડાયાલિસિસ સર્વિસ પ્રોગ્રામ અંતર્ગત તમામ જિલ્લે ડાયાલિસિસ કેન્દ્ર ઊભા થશે। નાણામંત્રીએ સંસદમાં વર્ષ 2016-17નું અંદાજપત્ર રજૂ કરતા આવકવેરા કર માળખામાં કોઈ ફેરફાર કર્યા નથી। આવકવેરા મુક્તિ મર્યાદામાં કોઈ ફેરફાર નથી, પરંતુ નાના કરદાતાને રાહત આપતા એચઆરએ છૂટછાટની રાહતને ₹24,000થી વધારીને 60,000 કરવામાં આવી છે। ભાડું ભરનારાઓને તેથી લાભ થશે। 5 લાખથી ઓછી આવક ધરાવનારાઓને કરવેરામાં ₹3,000 સુધીની રાહત મળે એ પ્રમાણેની જોગવાઈ પણ છે, પરંતુ અમીરો પરનો વેરો વધારતા 1 કરોડથી વધુ આવક ધરાવનાર કરદાતા પરના આવકવેરા પરના સરચાર્જને 12%થી વધારીને 15% કરવામાં આવ્યો છે। બજેટમાં પહેલી જ વાર નવા મકાનની ખરીદી માટે મેળવેલી લોન પર ₹50,000ની વ્યાજ રાહત આપવાની જાહેરાત થઈ છે। નિરામય સ્વાસ્થ્ય યોજના હેઠળ સાધારણ વીમા યોજના પરનો સેવા કર માફ કરવામાં આવ્યો છે।
રૂપિયા 10 લાખથી વધુ કિંમતની લક્ઝરી કાર પર 1% દર સ્ત્રોત પર વધ્યો છે. ડીઝલ કાર પર 2.5% તો એસયુવી કાર પરના સરચાર્જ પર 4% વધારો કરવામાં આવ્યો છે. બીડીને બાદ કરતા તમામ તમાકુ ઉત્પાદન પરના વેરાને 12%થી વધારીને 15% કરવામાં આવ્યો છે. શેર બજારના સોદા પર લાગતા એસટીટી દરને વધારીને 0.05% કરવામાં આવ્યો છે. સર્વિસ ટેક્સની વાત કરીએ તો 1 જૂનથી તમામ કરપાત્ર સેવાઓ પર 0.05% કૃષિ કલ્યાણ સેસ લાગશે. 10 લાખ સુધીના કર વિવાદમાં કોઈ દંડ નહીં લાગે. 5 કરોડ રૂપિયા સુધીની આવક મેળવતી કંપનીઓ પર 29% કોર્પોરેટ ટેક્સ લાગુ પડશે. સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.